નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। વાત કરીએ પતંજલિ પ્રોડક્ટની। બાબા રામદેવની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે પ્રોડક્ટ ક્વોલિટી ચેકમાં ફેલ થયેલી સોન પાપડી વિશે આજે વાત કરવી છે। બાબા રામદેવની સોન પાપડી જે છે તે ક્વોલિટી ચેકમાં નિષ્ફળ નીવડી છે અને તેના લીધે પ્રોડક્ટ ક્વોલિટી ચેકમાં ફેલ થતાં ઉત્તરાખંડના પિથોરાગઢ પાસેથી પોલીસે પતંજલિના મેનેજર સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે। 3 લોકોને તત્કાલીન 3 મહિનાથી 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે અને તેની સાથે મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। બાબા રામદેવની આ પતંજલિ પ્રોડક્ટ જે છે તેના ઉપર પહેલાં પણ 1 કરોડ એક પ્રોડક્ટ દીઠ દંડ ફટકારવામાં આવ્યો હતો। સાથે હવે પતંજલિની જે પ્રોડક્ટ છે સોન પાપડી તે પણ હવે નિષ્ફળ નીવડી છે। જો તમે પણ પતંજલિની પ્રોડક્ટ વાપરતા હોવ તમારા ઘરમાં તો હવે ચેતી જજો અને પતંજલિની પ્રોડક્ટ તમારા ઘરમાં લાવતા પહેલાં જરૂરથી વિચારજો। પતંજલિની 32 પ્રોડક્ટ એક પછી એક ક્વોલિટી ચેકમાં નિષ્ફળ નીવડી છે અને તેની સાથે આજે આ સોન પાપડી છે તે પણ નિષ્ફળ નીવડી છે। તેના મેનેજર સહિત 3 જણને જેલ 6 મહિનાની ફટકારવામાં આવી છે।